શરીર ઉપર ગમે એટલું પાણી ઢોળો પણ પીવો નહીં તો તરસ ના છીપે. એમ કથા સાંભળ કરો તમે કદાચ તો ઘડીક મજા આવે, પણ તમારા આત્માની ભૂખ ના ભાંગે. એ તો ત્યારે જ ભાંગે કે મૂર્તિ લઈને ઘડીક બેહો, મૂર્તિનો અનુભવ કરો, એના સુખનો અનુભવ કરો, એનું ધ્યાન કરો. અરે આંખો બંધ કરીને પણ ધ્યાન થાય છે અને ખુલ્લી આંખે પણ ધ્યાન થાય છે. મૂર્તિ તમે આંખ બંધ કરો અને તમને અંધારું જ દેખાય છે, મૂર્તિ દેખાતી જ નથી, તો જોયા કરો. આંખ ખુલ્લી રાખીને પણ મૂર્તિને જોયા કરો. પણ કાંઈક ભગવાન તમને પોકારે છે, ભગવાન તમને સાથ કરે છે, ભગવાન તમને સંભાળે યાદ કરે છે. ભગવાન તમને એમ કહે છે કે તું મારી સામું જો, હું તારા માટે તૈયાર છું, અહીંયા બેઠો જ છું, તારા માટે જ બેઠો છું, તું મારી સામું જો. પણ જીવ સામું નથી જોતો, ભગવાનની સામું નથી જોતો. બાકી ભગવાનને તો જીવનારી મિત્રતા કરવી જ છે. માટે કાંઈક મૂર્તિનો અનુભવ કરતા શીખી. આપણા જૂના હરિભક્તો ખૂબ ભજન કરતા, ખૂબ ધ્યાન કરતા.